આજે આપણે ક્રેડિટ રેટિંગ કંપનીઓની વાત કરીશું. ક્રેડિટ રેટિંગ કંપનીઓ એટલે શું? તો મોટાભાગની કંપનીઓને જ્યારે દેવું ઉઘરાવવાનું હોય, એટલે કે નાણાકીય સંસ્થાઓ બેંકો પાસેથી જ્યારે પૈસા લેવાના હોય ત્યારે એ લોકો એવી ઈચ્છા રાખે છે, ડિમાન્ડ કરે છે કે તમે તમારી કંપનીનું રેટિંગ લઈ આવો. એટલે રેટિંગ એટલે કંપનીની કેટલી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે દર્શાવે છે. આપણા દેશમાં 3 મુખ્ય ક્રેડિટ રેટિંગ કંપનીઓ છે, એજન્સીઓ છે. પહેલા નંબર પર ક્રિસિલ આવે છે, બીજા નંબર પર ઇકરા આવે છે અને ત્રીજા નંબર પર કેર રેટિંગ આવે છે. આ ક્રેડિટ રેટિંગ કંપનીઓ કરે છે. ફોર એક્ઝામ્પલ, એક કંપનીને 200 કરોડ રૂપિયાનો બોન્ડ બહાર પાડવા છે, અથવા એક કંપનીને 100 કરોડ રૂપિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પાસે લોન લેવી છે, તો એ કંપની આ કંપનીઓને એમ કહે છે કે તમે તમારું રેટિંગ લઈ આવો. તમારી સ્ટેબિલિટી છે ફાઇનાન્શિયલી અને તમારો જે ગ્રોથ છે એ બરાબર છે અને અમે તમને લોન આપીશું તો તમારી જે રિફંડ આપવાની કેપેસિટી કેટલી છે, એ બધી જ વસ્તુઓ રેટિંગ એજન્સી ચકાસશે અને ચકાસીને એમને એક આપશે રેટિંગ કે જેથી ખબર પડે. AAA, AA+, AA-, આ જુદા જુદા રેટિંગ આપેલા છે કે જેના કારણથી કંપની જે લોન આપે છે, જે નાણાકીય સંસ્થા લોન આપે છે, જે બેંક લોન આપે છે, અથવા બજારમાંથી NCD નોન કન્વર્ટેબલ ડિબેન્ચર બહાર પડે છે, એ બધાના બોન્ડ બહાર પડે છે, એ બધાને એક રેટિંગ કમ્પલસરી કર્યું છે ગવર્મેન્ટે, જેથી ખબર પડે કે આ કંપની કેટલી સાઉન્ડ છે. અને આપણે ભૂતકાળમાં જોયું છે કે અનરેટેડ કંપનીઓ કે જેનું રેટિંગ ના થયું હોય એ કંપનીઓ પણ બજારમાં આવી પૈસા ઉઘરાવી જતી હતી અને છેવટે પછી ઇન્વેસ્ટરના પૈસા ડૂબાડતી હતી. જેથી રેટિંગથી ખબર પડે કે આ કંપનીની જે સ્ટેબિલિટી છે, જે પૈસા આપવાની ક્ષમતા છે કેટલી છે, અને એના બેઝ ઉપર કંપની વધારે પૈસા, જેમ રેટિંગ સારું એમ એને જે રેટ આપવો પડે, ઇન્ટરેસ્ટ રેટ આપવો પડે એ ઓછો હોય. જેમ કંપનીનું રેટિંગ પુઅર હોય, ઓછું હોય, એમ એને રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે આપવો પડે. આપણે જોઈએ છે કે જે એસ્ટાબ્લિશ કંપનીઓ છે, AAA રેટેડ હોય છે, એ કંપનીઓ હાર્ડલી આપણને 6-6.5% જ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપે છે, જ્યારે AA- અને BB-, BB-, આ બધા જે રેટિંગ હોય છે, જેમ રેટિંગ ઘટતું જાય એમ એને રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે આવે, ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ ઓછો રહે. એટલે આ રેટિંગ એજન્સીઓની આ પ્રવૃત્તિ ખૂબ જ સારી ચાલી રહી છે. આપણા દેશમાં સરકારે મ્યુનિસિપલ બોન્ડ હોય, બીજા બધા બોન્ડ હોય, ઇવન કંપનીઓ પાસેથી પૈસા ઉઘરાણી પ્રવૃત્તિ હોય, એ બધા પર રેટિંગ કમ્પલસરી બનાવવાથી આ કંપનીઓનો ગ્રોથ ખૂબ સારો આવી રહ્યો છે. ક્રિસિલ ₹1 કિંમતના શેરનો ભાવ અરાઉન્ડ 5,500 જેવો ચાલે છે. ઇકરાના ₹10 શેરનો ભાવ અરાઉન્ડ 6,000 જેવો ચાલે છે અને કેર રેટિંગનો ભાવ અરાઉન્ડ 2,200 જેવો ચાલતો હોય છે. તો આ બધી કંપનીઓ એમની પાસે રેટિંગ લેવા જાય એનું પૂરેપૂરું એનાલિસિસ કરે છે. એ ઇન્ડસ્ટ્રીનું એનાલિસિસ કરે છે, એ કંપનીની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી જોઈએ છે અને ત્યારબાદ રેટિંગ આપતા હોવાથી ઇન્વેસ્ટર્સને એક સલામતીનો અનુભવ થાય છે. આમ મને લાગે છે ત્યાં સુધી રેટિંગ એજન્સીનું ફ્યુચર ખૂબ જ સારું છે. આ કંપનીએ પોતે ઇન્ડિયા પૂરતું નહીં પણ બાજુના દેશોમાં પણ આવી પોતાની કંપની ચાલુ કરી અને ગ્રોથ મેળવ્યો છે. આમ આવનારા વર્ષો માટે ગ્રોથ સ્ટોક્સમાં આ કંપનીઓનો ઉમેરો કરી શકાય એમ છે. થેન્ક યુ.